આયા સુધી આવ્યા માન જીવી એમ લાગે મેં કહ્યું પોતાની ખોટું નહીં બોલવાનું. ભાઈ અને માંગ્યું ખોટું નહીં બોલવાનું. મુંબઈમાં જેને હીરો બનવું હોય ને એને આ એરિયામાં આવવું પડે એકવાર. આ તડકામાં આ લોકો રખડે છે, સારું કહેવાય યાર. તો ગાઈસ ચાલો આપણે જઈએ, કારણ કે આપણે અહીંયા ફરવા નથી આવ્યા, આપણે અહીંયા ઓર્ડર લેવા આવ્યા છીએ. તો ગાઈસ હું ને વિશાલ આજે ભેગી ચા પીએ છીએ રહ્યા. હવે ખબર નહીં ક્યારે ભેગા ચા પીએ એના માટે અને આ વર્ષની હાર્દિક શુભકામના મારા તરફથી. ઓલરાઈટ ગુજરાતીસો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ. ગાઈસ પહેલો તો તમે બધાને કહું છું કે હેપી ન્યૂ યર. આજે 2025 બેસી ગયું છે, એટલે આ વર્ષ તમારું બધાયનું સારું જાય અને તમે બધાએ સારી પ્રગતિ કરો એવા મારા દિલથી અંદરથી આશા એ બધું તમને. અને ગાઈસ જો અમારે વિશાલભાઈ આવ્યા છે. વિશાલભાઈ કેમ છો? મજામાં? મજામાં. અને ગાઈસ જો વિશાલ માટે અમે લીધું છે ટેપ, એટલે વિશાલ વધારે ઓર્ડર લઈ આવે એના માટે. બરાબર ને વિશાલ? એકદમ રાઈટ. ઓ બસ પ્રોપર. કેવું લાગ્યું તને? સારું લાગ્યું ને? એકદમ સારું. તો બસ ગાઈસ વિશાલ અમારો સેલ્સમેન છે, એટલે અમે લોકો જઈએ છીએ ઓર્ડર લેવા. આજ કોઈ આવ્યું નથી, મતલબ મયુરભાઈ જે સર છે એ નથી આવ્યા, અને સાવ એ પણ નથી આવી. હું છું, વિશાલ છે અને વિજય છે, અમે 3 જણા છીએ, બીજું કોઈ નથી. તો ગાઈસ હવે જવાનું છે અમારે ઓર્ડર લેવા, અને આજના દિવસે અમારે ખાસ જવું જ પડે, એટલે જાશે ઓર્ડર લેવા. ઓર્ડર લઈને પછી જોશે આગળ જે થાય. પણ ગાઈસ તમને આ વર્ષની હાર્દિક શુભકામના મારા તરફ. તમે બધાએ સારી રીતે આગળ વધજો અને તમારું અને તમારા માતા પિતાનું નામ રોશન કરજો. તો ચલો ગાઈસ આપણે વધીએ હવે આગળ. વિશાલ જઈએ એરિયામાં? જાય ચલો હાલો, ચલો જઈએ એરિયા. ગાઈસ એક મિનિટ, તમને આમાં અવાજ નહીં આવે, એક મિનિટ. સો ગાઈસ મેં એટલા માટે પહેર્યું છે કે ધૂળ મિટ્ટી વધારે ઉડે છે એટલા માટે. તો ગાઈસ હું જાતો હતો એરિયામાં, તો પાછળથી મેં વિશાલનો ફોન આવ્યો એ કે હું પણ તારી પાછળ જ છું, ક્યાંક સાઈડમાં ઊભો રહે, આપણે મસ્ત ચા કોફી કંઈક પી. તો ગાઈસ એ પાછળ છે ને ગાડીમાં પેટ્રોલ નાખાવા ગયો છે. પેટ્રોલ નાખાઈને આવે ને પછી ક્યાંક સારી જગ્યાએ મળી અને મસ્ત ક્યાંક ચા નાસ્તો કરી એમ જોઈએ છે. ચલો આગળ. હું તો જમીને આવ્યો છું, તો હું નાસ્તો તો નહીં કરું, બાકી ચા તો પીશ. હાલો આવે ને ત્યાર લાગી આપણે એની વાત જોવી પડશે. તો ગાઈસ હું ને વિશાલ આવી ગયા છે. વિશાલ આવી ગયો છે અને અમારે ત્યાં ચા પીવાની છે. વિશાલ ચા પીશે મસ્ત? તો ગાઈસ મસ્ત એમ લોકો પેલા ચા લઈને મસ્ત ચા. શું લેસ? 40? કેટલી લેસ? 2 લે માટે એક નંબર. તો ગાઈસ વિશાલ મસ્ત ચા લે છે. ચા લે પછી લોકો ચા. ગાઈસ હું ને વિશાલ આજે ભેગી ચા પીએ છીએ રહ્યા. હવે ખબર નહીં ક્યારે ભેગા ચા પીશે. વિશાલ नेक्स्ट टाइम कब चाय पियेंगे साथ में पिएंगे नेक्स्ट टाइम. गाइस आज પહેલી વાર ચા પીસી ને હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે પીસી કંઈ ખબર નથી, પણ પહેલાં મસ્ત ચા પીને પછી વધીએ આપણે આગળ. તો ગાઈસ હું વર્ષો આવ્યો હતો, પણ વર્ષો આવ્યો ને તો મને એકદમ નજીક આ થાય છે. શું થાય છે ખબર? જૂ ચોપાટી, મતલબ એકદમ નજીક પડે છે, મતલબ વર્ષો નજીક પડે છે. જો ત્યાં સામે વર્ષો છે અને અહીંયા છે જૂ ચોપાટી. જૂ ચોપાટીનો એક મતલબ અહીંયા પણ રસ્તો લાગે છે, એટલે અહીંયાથી દેખાય છે જૂ ચોપાટી. દેખાય છે અહીંયા બધા કપલ લોકો બેઠા હોય અને અહીંયા આવી ગઈ જૂ ચોપાટી. એટલે આપણે ફરવા નથી આવ્યા, આ તો ખાલી બાજુમાં નીકળ્યા હતા ને જોતા કે અત્યારે બપોરનો માહોલ કેવો છે. પણ ગાઈસ માણસ ઘણા ઓછા છે હજી, મતલબ થયા છે કંઈક તો કેટલા વાગ્યા છે 2:51, તો એ વાંધો નથી. તો એના હિસાબે માણસો ઘણા છે. ચાલો તો ગાઈસ ચાલો આપણે જઈએ, કારણ કે આપણે ફરવા નથી આવ્યા, આપણે અહીંયા ઓર્ડર લેવા આવ્યા છીએ. એટલે આ તો ભાઈ તો બાજુમાં છે, જો ત્યાં સામે રોડ છે ને, અને આ બાજુમાં, એટલે મેં તમને બતાવ્યું હતું, એટલે કે તમે બતાવવા માટે આવ્યો હતો. અને એકદમ નજીક છે એટલા માટે. અને પણ ત્યાં એટલો તડકો છે ને, આ તડકામાં આ લોકો રખડે છે, સારું કહેવાય, કારણ કે આ તડકામાં જૂ ચોપાટી રહેવાય જ નહીં. હાલો આપણે આપણું કામ જ કરીએ ફટાફટ, કારણ કે આપણે આ કામથી નથી આવ્યા. હાલો ગાઈઝ આપણે નીકળીએ ફટાફટ બહાર, કારણ કે આપણે આપણું કામ કરવું છે, એટલે આપણે ફરવા નથી આવ્યા. હા તો ગાઈઝ તમને બતાવું કે મને કેટલું નજીક પડે છે, એટલે હું આવ્યો છું. અને મેં મારા મોઢામાં માસ્ક તો પહેરી લીધું છે, કારણ કે મને ઘણો તડકો લાગે છે આજે. જો ગાઈઝ તમને બતાવું છે વર્સોવાનો છે ને, આ વર્સોવાનો રોડ છે કે જ્યાં અહીંયા ફિલ્મ સિટી, મતલબ ઓડિશન અહીંયા જ થાય છે.
છે ને અને અહીંયાથી આ જે જગ્યા છે ને ત્યાંથી જૂ ચોક છે ને ગાઈસ નજીક છે ને એટલે મને રસ્તા વચ્ચે પડે છે એટલા માટે મારે આ રસ્તે હાલવાનું હોય છે એટલે મને રસ્તા વચ્ચે પડ્યું ને એટલે મેં કીધું મને બતાવી દઉં કે અત્યારે તડકામાં કેવું સીન છે પણ આટલા તડકામાં ત્યાં જવાય જ નહીં અને જે લોકો તડકામાં છે રંગ દેવાય છે એ લોકોને યાર કેમ કે આવા તડકામાં એ લોકો ફરે છે એમ બહુ સારું કહેવાય પણ ગાઈસ આ જે એરિયો છે ને આ જે એરિયો છે ને ત્યાં આમાં જે મુંબઈમાં જેને હીરો બનવું હોય ને એને આ એરિયામાં આવવું પડે એક વાર તો કારણ કે આ એરિયામાં જ ઓડિશન થાય છે આ બધું દેખાય છે ને ત્યાં આ બધી જગ્યામાં જે ગલી હોય ને ત્યાં ઓડિશન થાય છે એટલે આ એરિયામાં તો આવવું જ પડે કારણ કે આ એરિયામાં આવો એટલે તમે ઓડિશન દેવું પડે એના પછી તમે હીરો બની શકો એટલે ઓડિશન થાય આ એરિયામાં આ એરિયાનું નામ છે વર્સોવા છે ને ગાઈસ બહુ સારો એરિયો છે ચાલો ગાઈસ જઈએ આપણે અને કરીએ આપણું કામ તો ગાઈસ એરિયો થઈ ગયો છે ખતમ અને હવે અમારે જવું પડશે ક્યાં સીધા ઘરે કારણ કે એરિયો ખતમ થઈ ગયો છે ગાઈસ આજે ઘણું બધું ફર્યા મતલબ કે ઘણો મોટો એરિયો હતો પણ તોય પણ ઓર્ડર ઓછા હતા એના કારણે એરિયો ઘણો કંઈ ત્યાં ટ્રાફિકનો અવાજ છે ને તમારા સુધી પહોંચતો નહીં હોય પણ ગાઈસ એરિયો ખતમ થઈ ગયો છે તો હવે જવાનું છે આપણે સીધા ઘરે જઈને પછી કંઈક ચા નાસ્તો કરશી પણ ચલો પહેલાં પહોંચી સીધા આપણે ગાઈસ આવી ગયો છું ઘરે આવીને ફ્રેશ થઈને મસ્ત બેઠો છું પણ ગાઈસ હું છે ને રસ્તામાં કંઈક લઈ આવ્યો છું એક તો છે આ દૂધ અને બીજી વસ્તુ છે ખાખરા તો ગાઈસ મસ્ત આપણે એક ફ્રેશવાળી ચા બનાવી અને મસ્ત ચા પી લઈ અને પછી કાંઈક ખારું કરશે તો પહેલાં મસ્ત બનાવું ચા અને કરીએ પછી તો ગાઈસ મસ્ત ચા બની ગઈ છે જો મેં મસ્ત ચા બનાવી લીધી છે ને મસ્ત ચા બની ગઈ છે મસ્ત ખાખરા છે તો હાલો ગાઈસ મસ્ત ચા પી લઈ અને ચા પીને પછી કાંઈક આગળ કરશે નવું પહેલાં મસ્ત પી લઈએ આપણે ચા વાહ ગાઈસ મસ્ત બની છે મારા હાથની ચા છે એટલે સારી બની છે તો ચલો ગાઈસ મળીએ થોડી વાર પછી સો ગાઈસ જાઉં છું બાપીના ઘરે જમવા ચા નાસ્તો કરી દો પછી થોડુંક આરામ કર્યો હવે જાઉં છું બાપીના ઘરે જમવા કરશન અને આપણે શું કહેવાય છે દીપુ એ લોકો દીપુ નામ દીપેશ છે પણ હું દીપુ કહું છું પ્રેમ એ લોકો પહોંચી ગયા છે મારો વેઇટ કરે છે તો હું જાઉં અને પછી જોઈએ કે શું કરશે પણ જઈને પેલા જમવું છે તો ચલો પહોંચીએ આપણે ભાભીના ઘરે અને ગાઈસ આવી ગયા છે ભાભીના ઘરે અને જમવા બેસી ગયા છે મારા કરશનભાઈ કેમ છે મજા છે મજા છે અને કરશનભાઈ જમે છે રે અને ગાઈસ મેં પણ જમવાનું લઈ લીધું છે તો હાલો ગાઈસ મસ્ત જમી લઈએ અને જમીને પછી મળીએ તમારી સાથે કઈ વાત તમારી જોડે ચલો મસ્ત જમી લઈએ મળવા જાઓ મળવા કે મળવા બોલ્યો ડોબા હાવ ગાંડો હે ને કરશન શું કીધું મેં તો ઓને કરશન 20 લીટરની પાણીની બોટલ ઉપાડી છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને ગાઈસ આ બોટલ 7 માળા ચડાવવાના છે કેટલા 7 માળા ગાઈસ 7 માળા કોણ ચડાવશે ખબર નહીં કરશન ચડાવશે કે દીપો ચડાવશે રાજુભાઈ ભાઈ તમારે પેલા લેવા જો લાસ્ટ મેં ક્યાં પોતાની ખોટું નહીં બોલવાનું ભાઈ અને માંગ્યું ખોટું નહીં બોલવાનું મેં માયો મેં ચડાવી હતી પછી રાજુભાઈ તું ખોટું બહુ ખોટું નહીં બોલવાનું ધક્કો જાય છે બાકી ખોટું નહીં બોલવાનું આ કઈ ખોટું નહીં બોલે રાજુભાઈ ગાઈસ વિચાર કરો 7 માળા ચડાવશે કોણ ચડાવશે ખબર નહીં કોણ ચડાવશે તમને માં સાચું કહીજો કોણ ચડાવશે તમને માં આ કે હું અહીંયા તો ખાલી કરી નાખી હાલો ગાઈસ જોઈએ કોણ ચડાવે છે 7 માળા આ 20 લીટર પાણીની બોટલ હા ભાઈ જવા દે આખી આગળ પૈયા જતો એ ભાઈ તા ચડાવવાની છે બોટલ કાહી જરા હા આયા હોજી હા આવ્યા મન જીવી એમ લાગે ગાઈસ આ કરશન કેવો મતલબ શું કહેવાય કે આ પાણી બોટલ ચડાવતો નથી અને ખાલી દીપાની પાણી બોટલ ચડાવવાનું કે જાઓ જે ગાંજા ખબર નહીં પડતી આ ગાઈસ એક તો એક્ટિવ કઈ હાજુ નહીં આખી એક્ટિવ ખરાબ થઈ ગાઈસ તમે જોઈ શકો છો કરશન જાય એ શર્મા છે કે બ્લોગ માં હું કેવી રીતે આવીશ પણ ગાઈસ જે રિયાલિટી છે એને બોટલ આમ જો ક્યાં બોટલ ક્યાં બે માળાની વાત થઈ છે
ગાય બીજા મારા ઓધીને બોટલ ચલાવી લીધી ગાઈસ બે મારા દીપો ચલાવશે હું તો થાકી ગયો હું નથી ચલાવવો. હા અમારા સેટનું તો ગાઈસ એવું સ્વાગત કરીશ ને હું તો ગાઈસ આજે 2025 છે અને 2025 માં આપણે કોઈને કષ્ટ ના અપાય. મને બહુ કષ્ટ આપ્યો તો આ કરસનનો પગ દુખતું હતો ને એટલે કરસનને મેં અહીંયા ખંભા ઉપર બેહાડીને હાથમાં ચડાયા તો આ બોતલમાં શું ગાઈસ આ જે મને ચડાયો હતો ને એનો કર્જ ચૂકવવાનો વારો આવી ગયો છે મારે તો વાંધો નહીં ભાઈ હું ચડાવી દઈશ. અરે આ વાહ છે. જો ગાઈસ આને કહેવાય દોસ્ત. શું કહેવાય આને કહેવાય દોસ્ત. ગાઈસ એક દિવસ ને મેં કરસનને ખંભા ઉપર બેહાડીને હાથમાં ચડાયા હતા તો એમાં એક આપણે કરસને કીધું કે ના હું બોતલ ચડાવી દઈશ. મેં તો બહુ સારું લે અને ગાઈસ મારે મારા ચડાવવાનું થાત પણ કરસને હેલ્પ કરી કે ના હું ચડાવીશ. કરસન તારો આવું હું ક્યારે નહીં બોલું. કઈ તમે વિચાર કરો 20 લીટરની પાણીની બોતલ 7 માળા ચડાવી એટલે ખાઈ લેવાનું કામ થોડી છે. અને મારી આ ભંગારી બિલ્ડિંગમાં લિફ્ટ બંધ જ છે એટલે બંધ છે. સમજો ફાઇનલી 7 માળા ચડાયા. જીમ બોય કરીશ તો પાણી પડી જાય હવે ગાઈસ લિટરલ ચડાવી આને છે ને થાકી ઊંઘ્યો છે અને હવે રૂમ ખુલશે. રૂમમાં પાણી બોતલ રાખશે અને આખો રૂમ સાફ કરશે. દીપો તમારે હા હું કરીશ બસ. ગાઈસ મેં ઓલરેડી રૂમ સાફ કરીને રાખ્યો છે એટલે વાંધો નહીં. ગાઈસ આમ જો શું કહેશ ખોચું બોલો ખોચું ગાઈસ ખોચું મેં બોલવાનું ગાઈસ આમ જો આમાં રૂમ કેવો પડ્યો છે. આ પાણી બોતલ લઈ આવ્યા. ઓકે લોકોએ 7 મારા પાણીની બોતલ ચડાવી દીધી એટલે ભાઈ મેં નથી ચડાવી અમારે કરશોભાઈ ચડાવી છે અને દીપાઈ ચડાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બંનેનો. તો ગાઈસ આજે 2025 છે અને કરશને કાંઈક વિચાર્યું છે કે હવે કરશન એકદમ પોતાના બધા કામ તન મન અને દિલ લગાવીને કરશે અને મહેનત ઘણી કરશે બહુ અને ગામ ગાંડું કરવાનું છે ગામ ગાંડું કરશે અને ખોટા મજાક મસ્તી નહીં કરે નકા પછી કારણ કે લોકો તો વાટ જોઈને જ બેઠા છે ક્યારેક એટલે જે હા એટલા માટે એટલે 2025 છે એટલે મારે કરશે ભાઈ એકદમ સીધા રોડ ઉપર હાલશે અને સારા સારું કામ કરશે બસ એવી હું અપેક્ષા રાખું છું. સારા કામ પહેલા કરતા હતા સોરી તો ગાઈસ તમારું આ 2025 બહુ સારું જાય એવું મારું અને કરશન તરફથી તમને શુભકામના છે. શુભકામના કે તમે બહુ આગળ વધો અને કોઈ બ્લોગર હોય મારા જેવા મતલબ આવી રીતના કામ ચાલુ રાખે પોતાનું એ બ્લોગ બનાવે ભાઈ વ્યૂ ના આવે તો ચિંતા કરતા નહીં બ્લોગ બનાવતા રહ્યો. આજ તમે સિંગલ છો ને તો કદાચ વ્યૂ નહીં આવતો એમ કાલ જ્યારે તમારી સગાઈ થશે કે લગ્ન થશે પછી બ્લોગ બનાવો છો ને સિરિયસલી બ્લોગ તમારા વાયરલ થશે એટલે કામ કરતા રહેજો બ્લોગ બનાવતા રહેજો. એટલે અને કોઈ નોકરી માટે ભાગતા હોય કે નોકરી નથી મળતું તો પણ ટ્રાય કરતા રહેજો નોકરી મળી જશે બરાબર ને. ભૈયા પછી તમે બધાનું સારું જાય ને અમારું પણ સારું જવું જોઈએ. અમારો આજનો દિવસ સારો ગયો તો અમારું સારું જશે. આગળની તો ભલે હું કાંઈ કહી ના શકું પણ આજનો દિવસ મસ્ત ગયો છે અમારું. તમારા બધાનો પણ સારો ગયો છે. તો ગાઈસ અમારો દિવસ સારો ગયો છે તો તમારો પણ સારું જવું જોઈએ અને હવે તમારા બધા જ દિવસ સારા જાય એવી અમારી ભગવાનથી પ્રાર્થના છે. તો ગાઈસ ચલો કરીએ આ લોકોને અહીંયા એન્ડ. તમને હવે નવા વર્ષ મળશે અને અમારો ફર્સ્ટ બ્લોગ છે પાછો આ મારો ફર્સ્ટ બ્લોગ છે 2025 નો બરાબર ને. તો મળશે હવે કાલના બ્લોગમાં. ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.